मस्त लगे बराबर एकदम परफेक्ट कि इसकी शादी अभी होने वाली है तो तेरी बहू तुझे लात नहीं मारेगी उठा उठा के पटकेगी ऊपर जा गुड मॉर्निंग जय माताजी जय श्री कृष्ण वाग्या છે સવારના કેટલા વાગ્યા નન્નો જો ઘડિયાળ જો 7:10 કમ અને હું ઉઠી ગઈ છું નન્નુ બી ઉઠી ગયો છે અને ધ્રુવ તો ક્યારનો ઉઠીને વાંચવા બેસી ગયો છે અને મારી ઊંઘ હજુ ઉડી નહીં જો ઊંઘ આવે છે મને અને અમારે જોબ ચાલુ છે અને હવે હું જઈશ એક્સરસાઇઝ કરવા થોડી યોગા ઊંઘવાનું છે તારે ઊંઘીશ નહીં ઊભો થા કચરાવાળા આવે કચરો નાખવા જવાનું છે હેલો તો હું આવી ગઈ છું ઉપરના રૂમમાં અને બેસી ગઈ છું પ્રાણાયામ કરવા માટે અને આ પ્રાણાયામ કરવાથી તમારા પેટની ચરબી ઓછી થાય છે જો તમે રેગ્યુલર 10 મિનિટ કે 15 મિનિટ આ કરો છો તો તમારું પેટ જલ્દીથી અંદર જતું રહેશે અને આમાં તમારા શ્વાસ બહાર જ છોડવાનો છે જેમ બને એમ અંદર નથી રાખવાનું તો આ છે બીજી એક્સરસાઇઝ અને આ કરવાથી બી પેટ ઓછું થાય છે જો રેગ્યુલર કરો તો બાકી નહીં હો અને હવે કરીશું આપણે કમરની એક્સરસાઇઝ એટલે કે સાઈડ ફેટ લૂઝ કરવા માટે બંને બાજુ આ રીતે કરવાનું છે તમારે પહેલાં તમને થોડી દિક્કત થશે એટલે કે પ્રોબ્લેમ આવશે યાર પણ પછી તમને પ્રેક્ટિસ કરશો રેગ્યુલર એટલે તમને ફર્સ્ટ ક્લાસ થઈ જશે અને કમર એકદમ તમારી સ્લિમ થઈ જશે અને હવે બીજી એક્સરસાઇઝ તમારે બે પગ ખુલ્લા કરી નાખવાના છે અને આ રીતે એક બાજુ નમવાનું છે અને આ એક્સરસાઇઝ બી કમર માટે છે સાઈડ ફેટ માટે છે કારણ કે અત્યારે વડાપાવ દાબેલી પિઝા બર્ગર અને બહારનું તમે લોકો બહુ ખાતા હો છો હું તો બિલકુલ બી નહીં ખાતી અને એક્સરસાઇઝ કરો તો તમારે પહેલાં બધું બંધ કરવું પડશે બહારનું નહીંતર આનો કોઈ જ ફાયદો નહીં થાય તમને હવે તમારે ઊભા થઈ જવાનું છે બે પગ ખુલ્લા કરી દેવાના છે અને આ રીતે વારા પરથી નમવાનું છે આનાથી પણ સાઈડ ફેટ ઘટે છે એટલે જેમ બને એમ સાઈડ ફેટની એક્સરસાઇઝ હું વધારે કરું છું કારણ કે મારે ત્યાં ફેટ બહુ જ જમા થઈ જાય છે એટલા માટે શું કરે નાનનું સ્નેલનું ઘર બનાવો હા સ્નેલનું ઘર બતાય તો આ છે નન્નુનું સ્નેલ દેખાય છે 3 સ્નેલ છે અહીંયા એક આ રહ્યું એક આ રહ્યું એ કાર્યો આ નાનો પછી આખા કુંડામાં હશે બધા આ કુંડાઓમાં સ્નેલ છે અને ભાઈ તું એનું શું કરીશ સ્નેલનું શું કરીશ સ્નેલનું એનો જવાબ આલ સ્નેલને આ રીતે મૂકીને શું કરીશ પાડી તને જ કોઈ નહીં પાડી એકતું ને તું એને પાડીશ હા આઝાદ કરે તે બિચારા સ્નેલને આવું ના કરાય અને હવે હું આવી ગઈ છું કંપનીએ અને તમે જોઈ શકો છો કે અમારી કંપનીનો જે આગળનો ભાગ હતો 17 ફૂટ જેટલું તોડી નાખવામાં આવ્યું છે અને અમારું જ નહીં આજુબાજુવાળા બધાનું તોડવામાં આવ્યું છે અને મને અહીંથી જવામાં બહુ પ્રોબ્લેમ છે સેટ રસ્તો બતાવી રહ્યા છે કે તમે આ બાજુથી આવો કારણ કે સીડી બી તોડી નાખવામાં આવી છે અને આટલા બધા પથ્થર ઓળંગીને મારે જવાનું છે એટલે હું એકલી જઈ શકું એમ નથી કોઈ જો મને લેવા આવે તો જ હું ઉપર જઈ શકું એમ છું અને હું ક્યારની ઈશારા કરું છું કે કોઈ આવો પણ કોઈ આવવા તૈયાર નથી એટલે હું ઊભી છું રાહ જોઈને કોઈ આવે એમ હા તો મને કોઈ લેવા આવવા માટે તૈયાર નથી એટલે ત્યારે મને એવો વિચાર આવ્યો કે મારે પાંખો હોત તો સારું હતું હું ઉડીને જતી રહેત કબૂતરની જેમ બગલાની જેમ પોપટની જેમ અને આ છે અમારા દીપકભાઈ જે હસી રહ્યા છે અને મને કહી રહ્યા છે કે હું આવું મેં કીધું તમે રહેવા દો યાર તમે આવશો તો તમને કોણ ઉચકશે એના શેઠ બી કહી રહ્યા છે કે દીપકભાઈ આવે પણ આપણે દીપકભાઈની જરૂર નથી કારણ કે મારે એમને ઉચકવા પડે એ આવે ને તો આ પથ્થર જો કેટલા બધા પડ્યા છે આ બધા પથ્થર પાર કરીને જવાનું છે મારે અને આ ભાઈ સફાઈ મારી રહ્યા છે કે કૂદીને આવો અને ડાયવર્જન બતાવી રહ્યા હતા કે ડાયવર્જનથી આવો હવે આ છે જીતેન્દ્રભાઈ સલાહ આપી રહ્યા છે મેં કીધું તમે આવી જાઓ લેવા માટે એવું નહીં ચાલે હું એકલી નહીં જ આવું એટલે આ ભાઈ આવી રહ્યા છે મને લેવા માટે અને આવી ગયા છે આવી જાઓ ઓર નજીક હજુ નજીક આવો આમના પોતાના ઠેકાણા નથી મને શું લઈ અરે ભાઈ થોડા ઓર નજીક હવે આમને યાર ગુજરાતી ભાષા ખબર ના પડે ને અને હિન્દી મને આવડે નહીં એટલે આવડે છે પણ મારી હિન્દી આ લોકોને ખબર નથી પડતી અને એમની ગુજરાતી મને ખબર નથી પડતી એટલે બહુ પ્રોબ્લેમ થાય છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે કારણ કે અમારી કંપનીમાં બધા યુપી બિહાર એ સાઈડના છે એટલે બધા હિન્દીવાસી જ છે એ લોકોને ગુજરાતીમાં કંઈ ખબર પડતી નથી થોડું ઘણું જે મેં શીખવાડ્યું છે
એ ખબર પડે છે, બાકી કંઈ પડતી નથી. અને આ છે અમારા જીતેન્દ્રભાઈ, હવે મને લઈ જઈ રહ્યા છે હાથ પકડીને. શું મસ્ત ફિલિંગ આવી રહી છે. આવા ભાઈ હોવા જોઈએ, બાકી બધી તકલીફોથી આમ આપણને પ્રોબ્લેમ સોલ્વ કરી દે એમ. તો ફાઇનલી હવે જીતેન્દ્રભાઈએ મને સમુદ્ર પાર કરાવી દીધો છે, પહાડોનો. એટલે પહાડોનો સમુદ્ર પાર કરી ચૂકી છું. થેન્ક યુ. અને હવે હું આવી ગઈ છું કંપનીની અંદર, અને તમે જોઈ શકો છો કે અમારી કંપની આમ નાની થઈ ગઈ છે. પહેલાં જે અમારા 17 ફૂટ કપાઈ ગયું છે, એટલે પડદો માર્યો છે આ બાજુ પ્લાસ્ટિકનો, જેથી કરીને ધૂળ ના આવે. चल अभी तू क्या बोल रहा था? बोल अभी क्या बोल रहा था? भाई जो क्या बोल रहा था? मेरी बहू मुझे मारेगी 2 लाख. अच्छा, तूने भविष्य देखा है? कैमरे से बात करने की, तुझसे बात करने की. देखो, इस लड़के ने मुझे बोला है कि मेरी बहू मुझे 2 लाख मारेगी. अभी मेरे बच्चे छोटे छोटे हैं, पर इसकी शादी अभी होने वाली है, तो तेरी बहू तुझे लात नहीं मारेगी. उठा के पटकेगी, उठा के पटकेगी तेरी बहू तुझे. होगी ना कहना है लड़का काम पे चला जाएगा, तुम घर से रहोगी, हाँ. तब जो है तुमको बोलेगी कि ये दोषी जो है बैठी रहती, कुछ काम नहीं करती. पर मैं तो काम पे आऊंगी ना, मैं बाहर का काम करूंगी, घर का काम नहीं करूंगी. हमसे ना हो पाएगा. वो बोलेगी तुमको खाना है तो काम करना है. मैं उसको बोलूंगी तुझे खाना है तो चुपचाप खा पड़ी. मैं कमा के खिलाती हूँ, समझे? हाँ. जब अपने दोषी हो जाओगी तो ज्यादा डोसी, मैं डोसी हो जाऊंगी तो कैसी लगूंगी? थोड़ा एकदम चलो घर चलते. चलो बहुत काम कर लिया. कुलदीप देखो, सब ये नया आविष्कार है मशीन का, ये हमारे कुलदीप भाई ने खुद बनाया है. इसको देख के इनकी टेक्नोलॉजी चुराएंगे लोग और ऐसा नया आविष्कार करेंगे, जिसमें मशीन के साथ ये क्या है, मोबाइल का स्टैंड आएगा. देख लो. और कुलदीप वो तू पुशअप करने वाला था, पुशअप करने का नहीं बोला था? नहीं करूँगा. क्यों? ये हमारे कारखाने की भाभी है जो सबको तंग करती है. अच्छा, ये देखो इसका कैमरा ऑन भी नहीं है, इसका कैमरा ऑन भी नहीं, ऐसे ही डींगे मार रहा है ये. अरे ओडीन देवानो आ बाजू આ દુપટ્ટો ડ્રેસ લાવ્યો, માથે ઓઢીને દેવાનો. જો અમારા ભાભી ને નવો ડ્રેસ લઈ આવ્યો, માથે ઓઢવા માટે સ્પેશિયલ. લાજ વાત તો કાઢો, કાઢવાની હોય કાઢો, અમારે તો લાજ કાઢો. હા જો, હા હવે મસ્ત લાગ્યા, બરાબર, એકદમ પરફેક્ટ. કાઢવાની જો, કાઢી દેવો, લાજ કાઢી દેવો. ના કાઢવાની, ના કાઢવાની એટલે આ નખ કાપે છે મમ્મી ના માથે ઓઢે લાવી, 3 જણા ભેગા થઈને તમારે કાઢવી પડશે. એવું ના ચાલે, કોઈ ના કાઢે એવું ચાલે જ નહીં. લાજ કાઢી બેસો, કાઢો ને, લાજ કાઢો. ના કાઢવી પડે, સસરા લાજ કાઢો. અમારા ભાભી જો કેવા સંસ્કારી, લાજ કાઢી બેઠા. અત્યાર સુધી ખુલ્લા મોઢે બેઠા હતા, હવે મેં કીધું એટલે લાજ કાઢી છે અમને, બરાબર. રોજ કાઢજો. હા, રોજ કાઢવાની, શું નહીં કાઢું, આ રોજ કાઢશે હવે લાજ. તમે આમના માટે લાઈક કરજો, શેર કરજો, તો આ રોજ લાજ કાઢશે, ને તો નહીં કાઢે, બરાબર ને? જો વ્યવસ્થિત લાગી દેશો, કહો તો સબસ્ક્રાઈબ કરો એમ. મોઢું ખોલીને કહો. પાછું ખોલ નાખ્યું લે. આ તો ખાલી 5 મિનિટ માટે જ કાઢી હતી લાજ. તમે આયા તો સાસુ મારા પગ દબાયા? તમે નહીં દબાયા ને? દબાવ, હારો વિડીયો ચાલુ છે. પગ દબાવવા પડે સાસુ મારા. આશીર્વાદ આપ ભાઈ, આશીર્વાદ આપ. 100 વર્ષ જીવો, સારી બુદ્ધિ આવે. હા એમ દબાવ. હજુ દુખે છે? દબાવ, જલ્દી બોલ. આવે બહુ તો તને થાળી દીવો લઈને આમ ગોતવા તું નીકળે ને તોય તને ના મળે. એટલું આમ સંસ્કારી બહુ મળી જો તરત જ.
આવા દબાયા કોઈ તારા પગ જો કેટલી સેવા કરે પણ કેવું પડે હો આ અમારા રથની ભાભી છે બહુ બસ રહ્યા દો પગ દુખે ત્યારે દબાઈ આવજો પગ દુખે ને ત્યારે દબાઈ આવજો બરાબર ચલો બરાબર હેલો તો હું આવી ગઈ છું ઘરે અને થાકીને લોથપોથ થઈ ગઈ છું એકદમ અત્યારે કપડાં ચેન્જ કર્યા અને મોઢું ધોયું અને મને ઊંઘ આવે છે એટલે હું સૂઈ જઈશ વહેલા જમવાનું તો હું બનાવીશ નહીં કેમ કે હું પકોડી ખાઈને આવી છું નાનુંદ્રોએ દાબેલી ખાધી છે એટલે જમવાનું બનાવવાની જરૂર નથી એવું લાગશે તો પૌવા બનાવી દઈશ અને હવે મળીશું આપણે આવતા બ્લોગમાં તો બાય